चैनल में आपनु स्वागत है। आज આપણે આવ્યા છીએ હાસલપુર સંજયભાઈની વાડીએ। તો પેલા સંજયભાઈ એમનો પરિચય આપશે। સંજયભાઈ તમારું નામ ગામ? નામ ડેલીવાળા સંજયભાઈ દિલીપભાઈ, ગામ હાસલપુર। બરાબર। આ મરચીની ખેતી તમે પહેલી વાર જ કરી છે કે પહેલા પણ કરતા હતા? આ મરચીની ખેતી મેં આ 3 વર્ષથી કરી। 3 વર્ષથી કરો છો, બરાબર। આ વખતે આનું બધું અમને સમજાવો તો ક્યારે મરચીનું બી વાવ્યું તમે? આ બી મેલેલ છે 6ઠા મહિનાની 4 તારીખે। 6ઠા મહિનાની 4 તારીખે તમે આનું બી? અને જાત છે આ રેવા અને અડધી છે પુષ્પા। બરાબર। પુષ્પાનું સારું છે કે રેવાનું સારું છે? આમ ગણો તો પુષ્પાની સરખામણી કરતા રેવા થોડુંક સારું લાગે છે। હા, બરાબર। અને પુષ્પામાં આમ લાંબો ડિફરન્સ નથી। બે આમ તો ઈ નવી જાત આવી તે ઓન કરેલ છે તે હાટુ એમ કે આપણને ટ્રાય કરવા પૂરતી કે ખબર પડે કે કેવી રીતે। 3 વર્ષથી મરચાની ખેતી કરો છો તો કપાસ અને મગફળી કરતા સારું રહેશે? હા, બે કરતા આમાં થોડુંક સારું રહેશે। બરાબર છે। અને આનું ઉત્પાદન કેટલા ટાઈમમાં શરૂ થાય છે વાવેતર કર્યા પછી? વાવેતર કર્યા પછી 90 દિવસ 85-90 દિવસ ચાલુ થઈ જાય। બરાબર બરાબર। અને સારવારમાં શું શું કરવું પડે છે જરીક અમારા દર્શક મિત્રોને તમે કહો તો? સારવારમાં તો આમાં શું છે, ઉનાળે એમે દેશી ખાતર સાયે ભરેલ છે। બરાબર, સાયે? એ સિવાયનું પછી તો શું છે, આપણે જેમાં આમને જરૂર પડે એવી રીતનું ડ્રીપમાં દર 4 દિવસે ખાતર છે, દવાયું છે, એવી રીતની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। દવાનો ખર્ચો કેવો કોઈ છે આમાં? દવાનો ખર્ચો તો આમાં થોડોક લાગે, કપાસ અને મગફળી કરતા થોડોક લાગે। ઉત્પાદન પણ એ પ્રમાણે સારું મળે ને? ઉત્પાદન એ પ્રમાણે સારું મળે એટલે દવા તો આમાં શું છે। કેટલા વીઘામાં તમે વાવેતર કરેલું છે? આ 4 વીઘાની 4 વીઘાનું। અને અત્યાર સુધીનું ઉત્પાદન કેટલું થઈ ગયેલું? આમાં 250 મણ રેખા લીલા મરચા 250 મણ છે। 250 મણ દર્શક મિત્રો લીલા મરચા અત્યાર સુધીમાં સંજયભાઈ। અને આ બીજો ઉતારો આવેલ છે, આ 2-3 દિવસમાં ઉતારવાનો છે। 2-3 દિવસમાં ઉતારવાનો છે। સંજયભાઈ બતાવો તો કેટલો ઉતારો, મરચા કેવા છે? જો આપણે આ સાઈડ દેખાવ આ બધા બધી મરચી દેખાય છે તમને કેટલા મરચા। દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે મરચા ઢગલા મોઢે આવેલા છે। કેમે સોલો લઈ લો ને એટલું મરચું છે। અત્યારે સંજયભાઈ દવા જ છાંટતા હતા। દવા છાંટતા એમને આપણે અહીંયા લઈ આવ્યા છીએ વિડીયો બનાવવા, કામ ખોટી કરીને આપણે મરચાની માહિતી કે તમે દર્શકોને કેવો તો કે મરચીનું વાવેતર કરાય? મરચીનું વાવેતર કરવામાં કઈ વાંધો નહીં, મરચીનું વાવેતર કરાય જ તે, પણ મહેનત આમાં ટૂંકમાં જોઈએ। મહેનત કરવી હોય તો કરાય? મહેનત કરવી હોય તો કરાય। બરાબર। આ વખતે તમે કેટલું ઉત્પાદન આવે એવું તમારું ગણતરી છે? ઓણ આમ વીઘે લગભગ 2 લાખ રૂપિયાનું ઉત્પાદન આવશે। 4 વીઘાનું 8 લાખ જેવું ઉત્પાદન થાય છે। ગયા વર્ષે કેટલું થયેલું હતું? ગયા વર્ષે એવું જ થયેલું। બરાબર। હવે માની લો કે આ તમે લીલા મરચા કાઢી નાખ્યા, પછી હવે હુકવણીની ક્યારે શરૂઆત કરશો? હવે હુકવણી તો આમાં શું છે, અત્યારે 2-3 ઉતારી લેવી, પછી હવે ભાવ આના થોડાક નીચા જાય લીલાના એટલે પછી મેલી દેવી, પછી હુકા ઉતારી લેવી, પછી દળાવીને આ છે પાવડર છે જેવી। આ વખતે ભાવ મળી રહેશે તમને? આ રીતે તો થોડાક ભાવ ગયા વર્ષ કરતા ઓન થોડાક છે, 500 થી 600 લગીને જાય છે। અમારે તો ગયા ઉતારામાં શું છે 520 લગીને વેચેલા છે। બરાબર। અને આ વખતે મેં સાંભળ્યું છે કે આજુબાજુના ગામનાથી આયા તમારે ત્યાં લેવા આવે છે મરચા સારા છે એટલે? હા, ઘરે બેઠા લઈ જાય। ઘરે બેઠા લઈ જાય એટલે તમારે વેપારી આવીને અહીંયા વાડીએ જાય। દર્શક મિત્રો મરચું એટલું આ તીખી મરચી આવે કે કેવું? આ તીખું આવે। બરાબર બરાબર। તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ મરચીનું વાવેતર 4 વીઘામાં કરેલું છે। સંજયભાઈ દવા છાંટતા હતા, સારું ઉત્પાદન થાય છે। સારવારમાં દેશી ખાતર, રાસાયણિક આપણે ડીએપી કે શું નાખો? ડીએપી બધું 0052 છાંટવાના છે, 5233 છે, એમોનિયમ છે, આમાં ટોટલી ખાતર દેવા જોઈએ અને બધું પોષણ મળવું જોઈએ તો આપણે ઉત્પાદન દે। આ બધા તત્વો આને 4 વીઘામાં પાકેલું મરચું કેટલું કાઢશો તમે? પાકેલું તો હવે આમાં 20-25 મણ થાય। 20-25 મણ થાય તો ઘણું કહેવાય ને 20-25 મણ એટલે। બરાબર બરાબર, સરસ। લ્યો તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે મરચીનું વાવેતર સંજયભાઈ જે કરેલ છે ખૂબ મહેનત કરે છે, ખૂબ પ્રગતિશીલ ખેડૂત છે અને આ વખતે 8 લાખની કમાણી કરશે। તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સ્માર્ટ કિસાનને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો।